તો જય માતાજી, મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો તમે અમે બધા ભાઈબંધો આજે આવી ગયા હતા ખેતરે। તમે જોઈ શકો છો અમે આજે કેમ કે અમારે એક વિડીયો શૂટ કરવાનો હતો, એ આપણે ઇન્સ્ટામાં વિડીયો આવતો રહેશે, તો તમે જોવાનું ભૂલતા નહીં। અને આપણો ભાઈબંધ એક ભરવાડ છે, એ આપણે સામે કણે ભેંસું ચારે છે, તમે જોઈ શકો છો। અને અમે કણે બ્લોગ મેં સ્ટાર્ટ તો દનો પછી અમે આ છે જેવી સીધા ખેતર, કેમ કે ખેતર ઓલું પાણી કાઢવાનું છે। અમારા ભાઈબંધ પાકો જોઈ લો, ખેતર ભલે અમારું રહ્યું પણ એ કોદાળો લઈને હાલો જાય। અને આ ભાઈબંધ જો એમાં બધા જેવી અમારા ભાઈબંધે ખાને ઢોરા સારે છે। અમને આજ પાછો બીજો ભાઈબંધ આવ્યો નવો, એ આગળ આવ્યો છે, તમે જોવો। તમે આ તો બ્લોકમાં ન હોય, લે તમે જોયા કરો વિડીયો ખાલી। તો ફાઇનલી આપણે થોડાક આગળ રહીએ, કેમ કે ખેતર અહીં તલાવ છે ને એનું ઉપરથી હાલ્યા જઈએ। ભાઈબંધ એક પૈડા ખાવા રોકાણો। અને અત્યારે તમે જોઈ શકો છો ખેતર બધા આપણા ભરી ગયા છે ને, ખેતર ભરી ગયા એટલે જો બધે પાણી જાય। અને આપણા ખેતરમાં ખાલી કરીને પાણી બીજે જતું રહે ને ખાળ કરવા જવાનું છે, કેમ કે ખેતરમાં પાણી બધે ભરાઈ ગયું એટલે શું કરવું પડે, ખાળ કરવી પડે ને, તો એ ખાળ કરવા જેવી। અને આ ભગત તો જો હાલ્યું આવે। ભાઈબંધ આપણે કેમ કે ઓલા તલાવડા ઉપર હતા ને એટલે શેઢા ઉપર આવી ગયા, તમે જોઈ શકો શેઢા ઉપર ગારો। અને આ બે રે વેહન જ રે હંમેશા વેહન। આ ભાઈબંધ જો એનું ખેતર નથી તો આગળ હાલો જાય, તમે જોઈ શકો છો। એ કોદાળો દઈ દીધો, ઘેરથી લાવ્યો એ હજી એને કોદાળો એમ નથી કીધું કે તમે લઈ લો, અને કહે ને કેમ કે હું વિડીયો શૂટ કરું ને એટલે એ બોલે નહીં કંઈ, તમે જોઈ શકો છો। જાય ભાઈબંધ આપણે ખેતર જેવી શાંતિ જુઓ તમે ફ્રેન્ડ। તમને ખબર તો ખેતરની મજા એટલે એક નંબર આવે, ભલે 12 કે 1 વાગે પણ ઘેરે જવાનું મન ન થાય। તમે જોઈ શકો છો અત્યારની વ્યૂ, બગલા તમે જુઓ ખાલી, બગલા અત્યારે આવી ગયા છે ને એકણા જો ખડ એવું છે ને, મને તો એવું લાગે ભેંસ સારવાર કાલથી ના જ આવવું પડશે, હકરા ભેંસ રહી થાકી ગયા સરી મને એવું લાગે કાલે લાવી જો ખડ આ બધે થયું એક નંબર, જોઈ શકો છો ખડ સારું થયું, તો બગલા ઉડી ગયા તે જો। આપણે ફ્રેન્ડ આવું રિવ્યુ કરવાનું એટલે પાણી ખેતરમાં જતું રહે, આપણા ખેતરમાં એલા ખેતરમાં ભાઈબંધ ખેતરથી એલા શેઢીથી આવતી રહે ને, આ ભાઈબંધ જો તમે જોઈ શકો છો આ રે ભાઈબંધો હાલ્યા જાય છે કે આપણે હાલા જેવી, કેમ કે બ્લોક રહ્યો ને શેઢા ઉપર હતા તલાવડા ઉપર આવતી રહે। આપણું ખેતર કે બહુ આખું નથી રહ્યું, તમને દેખાય તો આપણું ખેતર જો સામે કણે છે, આ ખીદડો રહ્યો અહીંયા, આપણે અહીં ખીદડા પાસે જઈને ખેતર પાસે તો ફ્રેન્ડ આપણે આવી ગયા આપણા ખેતર, તમે જોઈ શકો છો આગળ આ ખેતરની આ વેહે ખેતર। આ ભાઈબંધો તમે જોઈ શકો છો, એમને માવા સિવાય કંઈ હોય જ નહીં, ખેતર હોય કે ગમે આવ માવો પછી ખેતર સિસ્ટમ અલગ। ચાલો જેવી આપણા ખેતર ભાઈબંધો કામ થોડુંક કરાવી નાખી મફત થયું। તમે જોઈ શકો છો આપણે આપણા ખેતર આવી ગયા છીએ, હવે ખામે કરીને નાકું કરવાનું, પણ આ બે ભાઈબંધ જે હથિયાર લઈને આવ્યા ને કોદાળો એ તો ભાઈ વેહે રહી ગયા છે, એ બેન ખબર નહીં પડે કે આપણે હટ જવાનું ઘેરે પાછું જવાનું। તો તમે જોઈ શકો છો આ ખેતર સામે કણે ખોદવાનું એટલે પાણી આમાં પણ આ પાણી રહ્યું ઉલકાઈ જાય, તો તમે જુઓ ખોદ નાખી। તો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ આ કણે ખોદવાનું હોય ને, ભાઈબંધો આપણા થોડાક વેહે રહી ગયા છે, હું પણ મેં બૂટ પહેર્યા ને એટલે સ્પીડમાં હોય ને બા ઉઘાડા પગા છે, અને એક ભાઈબંધ તો ખેતરમાં પડી ગયો કે ખેતરની અંદર અલા હાલ હાટ મારો ભાઈ। ફ્રેન્ડ આવી ગયા તમે જોઈ શકો છો, હવે આપણે ઓલા ખોદવાય ને ખોદી નાખ્યું, જોઈ શકો છો આ ખોદી નાખ્યું। હવે ભોસડી ના તમારું ગાડીઓમાં રેકોર્ડિંગ કરું છું। તો ફ્રેન્ડ આપણે આવી ગયા હવે જો જોઈ શકો છો પાણી આપણું જાય છે ખેતરમાં, હવે ખોદીને સીધા જઈએ ઘરે તરફ। જો ભાઈબંધ ખોદે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું ખેતરનું પાણી આંકીની સાઈડ જાય છે, હવે આપણે જવાનું ઘેરે। અને આ ખાલી ખોટા આ બે કંઈ કામ ન કર્યું, આ બે રખડેલા છે, હવે અમે જેવી આમ કણે ઘર તરફ જઈએ, કેમ કે આપણું કામ હતું એ પતી ગયું છે, ભાઈબંધે કર્યું ને મેં થોડુંક ખોદ નાખ્યું છે, પાણી તમે જોઈ શકો છો આમ જાય ઘર બાજુ। હવે નીકળી ગયા આપણે ઘર તરફ, આપણે ગાડી થોડીક આગળ મૂકી દીધી, ગાડી બાડી લઈને જઈશું ઘરે। આ ભાઈબંધ જાય બે હાલ્યા આવે છે, આપણે જઈ ઘર બાજુ આપણી ગાડી તરફ।
અને આપણે આપણી ગાડી પર આવી ગયા છે ને ગાડી પાસે હતા ભાઈબંધ તો જો એટલી ઘેરે જવા તડામાર કરે આ બધા મારે તડામાર જ છે તો જે સીધા ઘર બાજુ હાલો મસ્ત મજાનો ઘરમાં ખાઈને શાંતિથી આરામ કરવા આવ્યો એમ કે બસ પૂજો મળ્યા તમને 4 વાગે મસ્ત જાગી ગયા હતા ભાઈ નહીં ધોઈને બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગી ગયા 6 દીવા કરવાનો ટાઈમ થયો પણ હમણાં દીવા કરવાના છે તમે જોઈ શકો છો મારા બા બનાવે બટાકાનું શાક તમે ધ્યાનથી જોજો આમને તમારે ધ્યાનથી જોયા વિનાનું જવાનું જ નહીં બ્લોકમાં કેમ કે હું એમની પાસે શૂટ કરું ને એટલે મને બહુ દાંત આવે બહાર જેવી આમ નહીં નાખ્યું પછી ટાંકું સાફ કરવાનું હતું માતાજીનું ટાંકું સાફ કરી નાખ્યું હવે બહાર જેવી કેમ કહી ગયા માતાજીને મઢે જવાના દીવા કરવા તે આપણે બ્લોક લઈશું જ તે આપણે ટેન્શન શરમમાં સરકાર ને ઢીંબા અમારા હતા જો જોઈ શકો તમે અમારા ઢીંગી બા આવી ગયા તમે જોઈ શકો છો જો જાગી છે તો આવી અમે જાગીને સીધો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો આમાં મીટલો કઈ ગયો મીટલા કાંઈ ગયો મીટલો કાંઈ નહીં મઢે ગયો મઠ બાજુ હું એક આંટો બાટો મારતો હું મઠ બાજુ આંટો મારતો હોય આપણે મઠ બાજુ આંટો જ મારી કેવું છે નજારે તો ફ્રેન્ડ હવે હું જઉં મઢે દીવા કરવા દીવાનું લઈ લીધું હે આ ભાઈબંધને હજી નાવાનું બાકી છે આ ભાઈબંધ હજી અત્યારે ધોરેલા છે હજી એને તો જો થેન્ક યુ કાગળ કંઈક હતું હા એનો માવો ફેવરેટ હે અંદર જતો રહેલું હું દીવા કરતા હું મઢે જાઉં દીવા કરીને પાછો આવું તો દીવા કરીએ જુઓ તમે બ્લોક ફ્રેન્ડ આપણે દીવા કરવા પહોંચી ગયા તમે જોઈ શકો છો અવાજ બહુ ઓરખો આવશે નહીં ગાડીનો જુઓ દીવા કરો દીવા કરી નાખી તમે જોઈ શકો છો ધૂપ કરી નાખી થોડો આમાં ઓલું દેતો નાખી દે ધૂપ કરી નાખીએ ફ્રેન્ડ આપણે આરતીમાંથી આવી જાય પ્રસાદી લઈને હવે ખાઈ લેવી શાંતિથી તો ફ્રેન્ડ મસ્ત મજાનું ખાઈને પછી સીધો બારો આવતો રહ્યો કેમ કે થોડીક શરમ આવતી હતી એટલે મઢના બહુ વિડીયો હરખા આવ્યા નહીં હોય તમે જોયો દેશે બ્લોગ કેમ કે શરમ આવતી હતી એટલે મઢના કન્ટેન્ટ લીધા નહોતા અને આજનો બ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં અને આ એક વાત જણાવવાનું ભૂલી ગયો આજ પહેલું નોરતું એ માતાજીનું એટલે મેં મઢનો વિડીયો લઈ લઉં અને સારો લાગે શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં